હેલો, હું વૈશાલી તમારી ઘણા ટાઈમ પછી આ વિડીયો બનાવું છું અને હું પૂરો પ્રયત્ન કરીશ કે તમારા માટે વિડીયો બનાવતી રહું અને નવી નવી જગ્યા બતાવતી રહું. તો હું જે આવું છું આજે સાળંગપુર હનુમાન દાદાના દર્શન કરવા માટે. ઘણા લોકો તમારામાંથી જઈ આવ્યા હશે, ઘણા લોકો મારા જેવા હશે જે પહેલી વાર જવા માંગતા હશે. તો હું મારી લાઈફમાં પહેલી વાર જાઉં છું સાળંગપુર દર્શન કરવા માટે. આપણે સાળંગપુર વાત કરીએ તો સાળંગપુર 19મી સદીમાં બનેલું મંદિર છે. સ્વામિનારાયણના ભક્ત ગોપાલાનંદ સ્વામીએ આ મંદિર બનાવેલું હતું. જ્યારે ગોપાલાનંદ સ્વામીએ ત્યાંના ગામડામાં જઈ અને જોયું તો ત્યાંના લોકો ઘણી બધી બીમારીઓ હતી અને ભૂત પ્રેતથી પીડિત હતા. તો એમને મુક્ત કરવા માટે આ હનુમાનજીનું મંદિર બનાવેલું હતું. તો આજ સવારના આપણે ત્યાં પહોંચી 5 વાગે અને હનુમાનજીના દર્શન કરશી. અત્યારે રાતના વાગ્યા છે 12. મારા ઘરથી 225 કિલોમીટર થાય છે અને અમે ધીમે ધીમે જઈ રહ્યા છીએ. રોડ ડ્રાઈવ બી થઈ રહી છે. તો આપણે સવારના મળીએ. બાય બાય. હેલો, ગુડ મોર્નિંગ. હવે હું પહોંચી ગઈ છું સાળંગપુર હનુમાને અત્યારે અને સવારના વાગ્યા છે 5. તો અહીંયા ફૂલ ઠંડી છે, તમે જોઈ શકો છો. મેં ભવ્ય તન પહેર્યા છે. તો હવે આપણે જઈએ છીએ મંગળા આરતીમાં. जय श्री राम। यहाँ पे हनुमान जी की फोटो और वीडियो लेना मना है, ये गलत તો આપણે અત્યારે સવારના મંગળાના દર્શન કરી લીધા છે સાળંગપુર દાદાના. તો ભગવાનની કૃપાથી આગળ બી આપણે સ્વામિનારાયણનું મંદિર છે, પ્લસ બીજા બી મંદિર છે, એમના હું તમને દર્શન કરાવીશ. इसे हारी मंदिर कहा जाता है। ये सारंगपुर हनुमान दादा का जो मंदिर है उसके बिल्कुल बगल में है। एक मिनट में यहाँ पे एक पत्थर है, लोग कहते हैं कि भगवान स्वामीनारायण जी इसके ऊपर बैठ के नहाते थे। और ये जो गाड़ी है, लोग कहते हैं कि स्वामीनारायण भगवान है, इसके नीचे बैठ के सोचा करते थे और बड़े बड़े फैसले लिया करते थे। હેલો, હું સાળંગપુર હનુમાનના ભોજનાલયમાં છું. તમે જોઈ શકો છો એકદમ ચોકસાઈ અને એકદમ શુદ્ધ તમને જમવાનું મળી રહેશે.
तो दोस्तों हमने सारंगपुर दादा के दर्शन कर लिए हैं और सारंगपुर में और भी देखने जैसी जगह है जो हम देखेंगे दूसरे वीडियो में। तो मेरी चैनल को जल्दी से सब्सक्राइब कर लीजिए।